ગઈકાલના રાત્રિના 9:30 વાગ્યાના સુમારે નીલકંઠ પાર્ક પાસે ખોડિયાર હોટલ છે ચાની, ત્યાં આ કામના જે ફરિયાદી છે ગુનાના રતિકભાઈ પટેલ અને એમના ભાઈ છે હાર્મિસભાઈ, એ ચા પીવા ગયેલા અને એ દરમિયાન ત્યાં ઉપર બીઝેડ ફાઇનાન્સ વાળો છે દેવસિંહ, તો એ દોલતસિંહ, તો એ એમની સાથે ઝઘડો થયો અને એમને ત્યાં સાઈડમાં એમની ડેલી છે તો એ બાબતે ત્યાં ન ઉભા રહેવા બાબતમાં ઝઘડો થયો અને એની અંદર એમને ચક્કુથી હુમલો કર્યો, જેમાં આર્મિસભાઈનું મૃત્યુ થયેલું છે અને આ બાબતે 302 નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે. હા, હાલ આરોપી ફરાર છે, પરંતુ અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સ્થાનિક પોલીસની ડી સ્ટાફની ટીમ છે અને ઝોન 1 સાહેબની ક્રાઇમ બ્રાન્ચ છે. તમામ ટીમો પાછળ લાગેલી છે આરોપીને પકડવા. આરોપી એક છે દોલતસિંહ 1000. હત્યાનું કારણ અગાઉ પણ 5 દિવસ પહેલા તેમને થોડી બોલાચાલી થયેલી ત્યાં ઉભા રહેવા બાબતે, અને એમની ઓફિસ પણ ત્યાં હતી એટલે અહીંયા ના ઉભા રહો એ બાબતે એમનો ઝઘડો થયેલો અને ત્યાં એમની ડેલી હતી એટલે સાઈડ પર ઉભા રહેતા હતા. એવો આરોપી આ જે છે દોલતસિંહ, એમની ઓફિસ હતી ને એમની ઓફિસને સ્પેસની અંદર આ લોકો ચા પીને ત્યાં નીચે કેટલી હતી એટલે ડેલું હતું એટલે ડેલા બાબતમાં ત્યાં ઉભા રહેવા બાબતમાં એમનો ઝઘડો ચાલતો હતો. દોલતસિંહ ફાઇનાન્સનું ઓફિસ છે એમનું. હા, એમના દોલતસિંહ વિરુદ્ધ અગાઉ ગુનાહિત ઇતિહાસ છે. 307 મુજબનો ગુનો તેમજ પ્રોહિબિશન એક્ટના ગુના દાખલ થયેલા છે.